આપણે જે ખાસ હિસ્ટ્રીની વાત કરીએ છીએ એમાં આ બહુ રસપ્રદ ચર્ચાઓ છે. અને કન્સેપ્ચ્યુઅલ જ્યારે તમે વાત કરતા હો ત્યારે બ્રોડ સેન્સમાં તમને ઘણી બધી બાબતો વિશે જાણવામાં રસ પડતો હોય, ઘણી બધી નવી નવી બાબતો હોય. તમને ફેક્ટ્સ દરેક બુકમાંથી મળશે. આપણે ફેક્ચ્યુઅલ હિસ્ટ્રીની વાત હું આટલી લંબાણથી નહીં કરી શકું, કારણ કે ઇતિહાસ એ બહુ વિશાળ વિષય છે. એની અંદર જો એક એક ચેપ્ટરની મારે તમને ફેક્ટ્સ આપવાની થાય તો આપણે અહીંયા 2 કલાકના અનેક લેક્ચરો જોવે. અને આ જે આપણે અહીંયા માર્ગદર્શન માટેનું જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એમાં એટલા મોટા પ્રમાણમાં એ વસ્તુ આપવી શક્ય નથી. એટલે મારો મૂળ હેતુ જે છે એ તમને રાઈટ ટ્રેક ઉપર મૂકવાનો છે. તમને એક બેકગ્રાઉન્ડ ક્લિયર કરી અને ખૂબ સરસ રીતે જો ગાડી પાટા ઉપર અમે ચડાવી આપીએ તો પછી તમે દોડાવી શકશો. માહિતી બધા જ મેં તમને લખાવેલા પુસ્તકોમાં ઉપલબ્ધ છે, તમને ખૂબ સરસ રીતે બધેથી મળશે. એટલે માહિતી તમને મળી જશે, પણ કોન્સેપ્ટ ક્લેરિટી છે એ જો તમે નહીં કેળવી હોય તો એ માહિતી તમારા માટે બહુ ઉપયોગી નહીં નીવડે. એટલે આપણે જે અત્યારે થોડુંક લંબાણથી આ ચર્ચા કરીએ છીએ એના કારણો મૂળ આ છે. હવે આપણે જે બીજો ફ્લો ઓફ હિસ્ટ્રી પછી જે ઇમ્પોર્ટન્ટ ટોપિક જે સ્લાઇડમાં દર્શાવ્યો છે, મારે જેની વાત કરવી છે સોર્સ ઓફ હિસ્ટ્રી, સોર્સિસ ઓફ હિસ્ટ્રી. કોઈ પણ ઘટનાની નોંધ તમારે લખવી હોય તો તમારી પાસે એનો સોર્સ ઉપલબ્ધ હોવો જોઈએ. આજથી 50 વર્ષ પહેલા કે 60 વર્ષ પહેલા કોઈ ઘટના બની ગઈ હોય, એ ઘટના વિશે હું તમને એમ કહું કે તમારે મને 200 શબ્દોમાં એક નોંધ લખીને આપવાની છે, તો એ નોંધ તમે લખવા માટે થઈને સોર્સ મટીરિયલ શોધવા નીકળશો, રેફરન્સ બુક શોધવા નીકળશો કે ભાઈ મારે એ નોંધ લખવી છે, તો એ નોંધ કઈ રીતે લખવી, એ વસ્તુ તમને ક્યાંકથી શોધશો, તમે એમાંથી ઇન્ટરપ્રિટ કરશો અને પછી લખી શકશો, એવું શક્ય બનશે. એટલા માટે આપણે ઇતિહાસ લખવાની વાત આવે ત્યારે તમારી પાસે એના સોર્સ તો આવવા જ જોઈએ. 5000 વર્ષ પહેલા શું બન્યું હતું એ આપણે ફિઝિકલી તો પ્રેઝન્ટ હતા જ નહીં. આપણે બહુ એક રમૂજી ગીત છે હિન્દી પિક્ચરનું, સિકંદર ને પોરસ સે કી થી લડાઈ તો મેં ક્યાં કરું. અથવા જોકમાં ઘણીવાર સાહેબ પૂછતા હોય કે ભાઈ પોરસને કોણે હરાવ્યો, તો કોઈ વિદ્યાર્થી ઊભો થઈને એમ કે સાહેબ મેં તો નથી જ હરાવ્યો હોય. એટલે આ બાબતની કોમેન્ટ્સ આપણે ઘણીવાર કરતા હોઈએ છીએ. એ શું સૂચવે છે કે તમારી ફિઝિકલ પ્રેઝન્સ એ સમયગાળામાં હતી જ નહીં. આપણે આજથી 5000 વર્ષ પહેલા અસ્તિત્વમાં નહોતા, એટલે ત્યારે શું બન્યું હતું એ નજરે સમક્ષ આપણી સમક્ષ બન્યું નથી. એટલે આપણે એ ઘટનાનું તાદર્શ વર્ણન કરવા માટે શક્તિમાન નથી. એટલે એ ઘટનાની જો આપણે વર્ણન કરવું હોય, એના વિશે લખવું હોય, તો એ સમયગાળામાં એ ઘટના વિશે જે પણ લખાયેલું હોય, જે પણ અવશેષો મળેલા હોય, એ બધા તમારે ભેગા કરવા પડે. અને એ ભેગા કરી અને એના આધારે તમે કંઈક તારણ કાઢી શકો કે ભાઈ આવું આવું હોઈ શકે અથવા આવું આવું હતું. બહુ પ્રાચીન કાળમાં આપણે જઈએ ત્યારે હોઈ શકે શબ્દ આવે, અને જેમ જેમ આપણી પાસે સોલિડ રેફરન્સ કે વિશ્વાસનીય પુરાવાઓ મળતા થાય ત્યારે આપણે એવું કહી શકીએ કે આવું હતું. આ તફાવત છે. એટલે સોર્સિસ ઓફ હિસ્ટ્રીની જો આપ વાત કરીએ તો એમાં સૌથી અગત્યનો સોર્સ જો કોઈ ગણવામાં આવતો હોય તો એ અમરેલીથી એક મિત્રનો ફોન છે. બોલો મિત્ર. હા બોલીએ. હેલો. હા બોલો બેન. આપણે રામાયણ મહાભારત જે છે એ હિસ્ટ્રીમાં ઐતિહાસિક દ્રષ્ટિએ એનું કેટલું મહત્વ, એમ ટૂંકમાં દંતકથાની જેમ જ લેવામાં આવે છે કે પછી એને રાજ્યકાળમાં એવી રીતે ગણવામાં આવે છે, શાસનકાળમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ આવતો નથી? બહુ સરસ પ્રશ્ન બેને પૂછ્યો છે. જ્યારે હું ઇતિહાસના વિદ્યાર્થી તરીકે પહેલી વાર IAS ની તૈયારી કરતો હતો ત્યારે પણ મને આ સવાલ મનમાં વારંવાર થતો હતો. હકીકતમાં રામાયણ અને મહાભારત એ આપણે કહીએ છીએ ઐતિહાસિક રીતે એટલી પ્રાચીન ઘટના નથી. ઈસવીસન પૂર્વે 800-900માં આ ઘટનાઓ બની હતી. રામાયણ મહાભારતના સમયગાળાની જે વાત છે એ ઘટનાઓએ આકાર લીધો તો એવું આછો પાતળો ઉલ્લેખ આપણને થોડોક મળે છે. આપણને ઇતિહાસમાં આ ઘટનાઓને લગતા પાત્રોનો ઉલ્લેખ ઘણી જગ્યાએ મળશે. તમને કૃષ્ણ શબ્દ કે કૃષ્ણની લગતી બાબતો આપણને ઘણા બધા ગ્રંથોમાંથી, આપણને વેદોમાંથી, વેદો પછી રચાયેલા સાહિત્યમાંથી આપણને વારંવાર એનો ઉલ્લેખ જોવા મળે છે. ઇવન તમને આશ્ચર્ય થાય પણ જૈન પરંપરામાં જે 24 તીર્થંકર થયા એ તીર્થંકરના ઇતિહાસમાં પણ કૃષ્ણ અને બલરામનો ઉલ્લેખ છે. એટલે એ રીતે ક્રોસ રેફરન્સથી પણ આપણને નામોનો ઉલ્લેખ મળે છે,
પણ આપણે જે રીતે રામાયણ કે મહાભારતને મૂલવીએ છીએ અથવા જે ગ્રંથ તરીકે આપણે એનો અભ્યાસ કર્યો છે, આપણે જે અત્યાર સુધી જાણ્યું છે, એ શુદ્ધ સ્વરૂપમાં ઇતિહાસમાં એનો ક્યાંય ઉલ્લેખ નથી. એનું મોટામાં મોટું કારણ, અત્યારે હું જે મેઇન ટોપિક ઉપર આવવા જઈ રહ્યો હતો, એ આર્કિયોલોજીકલ એવિડન્સીસ, જે પુરાતત્વ ખાતા દ્વારા અથવા ખોદકામ દ્વારા જે પુરાવાઓ મળે છે, એ પુરાવાઓનું ઇતિહાસમાં સૌથી વધુ મહત્વ છે. લિટરરી સોર્સ કરતાં વધુ મહત્વ છે. આપણને રામાયણ અને મહાભારત એ આપણા લિટરરી સોર્સ છે, લેખિત ગ્રંથો છે. પણ લેખિત ગ્રંથોની અંદર કલ્પનાનું તત્વ ગમે એટલા પ્રમાણમાં ભળી શકે. વ્યક્તિ ઈચ્છે તો જે સત્ય ઘટના હોય એ સત્ય ઘટનામાં અનેક કલ્પનાના રંગ પૂરી શકે, અથવા તો આખી નવી કાલ્પનિક ઘટના પણ લખાઈ શકી હોય. એટલે લિટરરી સોર્સની ઓથેન્ટિસિટી ક્યારેક ડાઉટફુલ હોય છે. ઘણા બધા બ્રિટિશ ઓથરો કે આપણે અત્યાર સુધી જે ઇતિહાસ ભણ્યા છીએ એમાં આપણને મોટાભાગે યુરોપિયન ઇતિહાસકારોએ જે રીતના શીખવાડ્યું છે, ગોખેલું, એ પોપટિયું જ્ઞાન જ આપણા ઇતિહાસકારો રિપીટ કરતા રહ્યા છે. ઇતિહાસની જે સાચી લેખન પદ્ધતિ કે સાચું મૂલ્યાંકન છે એ ખૂબ જ અઘરું છે, અને એનો વિવાદ વારંવાર ચાલ્યો છે કે ઇતિહાસ સાથે ચેડા થાય છે કે ઇતિહાસ આ છે કે તે છે. વાસ્તવિક બાબત એ છે કે કોઈ એક વર્ગ દ્વારા કે કોઈ અમુક વ્યક્તિઓ દ્વારા આપણને હજારો વર્ષોથી જે ભણાવવામાં કે કહેવામાં આવ્યું છે કે ના આમ જ હતું, આમ જ હતું, અને આપણે ધીમે ધીમે સ્વીકારી લીધું છે કે ના આમ જ હતું. આ પેલી બ્રાહ્મણ બકરીનું બચ્ચું ઉપાડી અને જતો હોય અને 5 ઠગ એને એમ કે વારંવાર અલગ અલગ અંતરે ઉભા રહીને કે ના આ કૂતરાનું બચ્ચું છે, તું છોડી દે, અને 5મી વારે છોડી દે, એવી બાબત છે કે તમને કોઈ એક જ ઘટના વિશે વારંવાર એમ કહેવામાં આવે કે ના આમ જ હતું, આમ જ હતું, એટલે આપણે સ્વીકારી લઈએ. હું ઘણી જગ્યાએ બહુ બોલ્ડલી આ વસ્તુ કહેતો હોઉં છું કે આપણે આપણી રાજકીય જરૂરિયાતો. મોડા સાથે એક મિત્રનો ફોન છે. હેલો, બોલો બોલો ભાઈ. હા હેલો સાહેબ. હા બોલીએ. મારો પ્રશ્ન એવું છે કે આપણો જે હિન્દુ ધર્મ ગ્રંથ છે ભાગવત ગીતા, હા, એ ક્યારે લખાયેલ છે? ક્યારે લખાયેલી છે? હા, ભાગવત ગીતા છે એ મહાભારતનો એક ભાગ છે. મહાભારતમાં ભગવાન કૃષ્ણએ અર્જુનને જે ઉપદેશ આપ્યો એ ઉપદેશ ભાગવત ગીતામાં નોંધાયેલ છે. એટલે ભાગવત ગીતા એ મહાભારતની સાથે જ રચાયેલો ગ્રંથ છે. ભાગવત ગીતાના રચેતા આમ તો જો શાબ્દિક રીતે આપણે ગણવું હોય તો વેદવ્યાસને જ કહેવા પડે. આ બહુ ઓછી જગ્યાએ તમને જાણવા મળે, પણ ભાગવત ગીતા એ મહાભારતનો એક ભાગ છે અને મહાભારતની રચના વેદવ્યાસે કરી છે, આપણે સૌ જાણીએ છીએ. એટલે ભાગવત ગીતાની રચના આપણે ઐતિહાસિક રીતે જો મૂલવવા જઈએ તો લગભગ ઈસવીસનની 4થી 5મી સદીની આજુબાજુ થઈ હોય એવી સંભાવના છે. એનો સ્પષ્ટ ઉલ્લેખ ઇતિહાસમાં હજી મને પણ જોવા નથી મળ્યો કે આ સાલમાં કે આ વર્ષમાં કે આ સદીમાં રચાય છે. કે એ મેં તમને જે કીધું એ કે માઇથોલોજી અને ઓરિજિનલ હિસ્ટ્રી એ બંનેનો જ્યાં સમન્વય થાય છે ને એવી ઘણી બધી બાબતો ઇતિહાસમાં સ્પષ્ટ કરવી બહુ મુશ્કેલ છે. કારણ કે ઇતિહાસકારો, અને એમાંય ખાસ કરીને આપણો ઇતિહાસ લખનારા મોટા ભાગના ફોરેનરો હતા. ભારતમાં જ્યારે બ્રિટિશરોએ શાસન સ્થાપ્યું ત્યારે એણે ભારતનો ઇતિહાસ લખવાની શરૂઆત કરી. ઘણા બ્રિટિશરોને ભારતના કલ્ચરમાં, હિસ્ટ્રીમાં રસ પડ્યો, એમણે પ્રયત્ન કર્યા, પણ એમનો એંગલ અલગ હતો. ત્યારે એ ભારતીય સંસ્કૃતિ બહુ મહાન હતી એવું સાબિત કરવા માટે લગભગ નહોતા લખતા. એટલે એમની જે કહેવાની બાબતો હતી એ આખી અલગ પ્રકારની, અલગ રીતની હતી, અને પછી એ આપણે મોટા ભાગે સ્વીકારી લીધી ને એ પ્રમાણે જ આપણે ચાલતા રહ્યા. એટલે આપણી સાચી ઘણી બધી બાબતો પ્રકાશમાં નથી આવી. પણ ઇતિહાસની એક બીજી મર્યાદા એ છે કે આપણી પાસે જે પણ માહિતી છે એના ઐતિહાસિક પુરાવાઓ જરૂરી છે. આજે તમારે મહાભારત સમય કે રામાયણ સમયને પ્રૂવ કરવો હોય તો તમને સરયુ નદીના કાંઠેથી કે તમને હસ્તિનાપુરના ખોદકામના અવશેષો, એના એ સમયની બીજી બધી માહિતીઓ, એ સમયમાં લખાયેલ ઓથેન્ટિક પુસ્તકો જેના ક્રોસ રેફરન્સ થઈ શકે કે ભાઈ 4 ગ્રંથ અલગ અલગ વ્યક્તિઓએ જુદી જુદી સ્થળેથી લખ્યા હતા અને ચારેયમાં આ ઘટનાનો ઉલ્લેખ છે. આ પ્રકારે ક્રોસ રેફરન્સ થાય કે એક્સકેવેશનથી કે ખોદકામથી પુરાવાઓ મળે, એ પ્રકારની વિગતો આપણા આ માઇથોલોજીકલ ગ્રંથો માટે ખૂબ ઓછી મળે છે. આ એક આપણે સ્વીકારવું પડે એવું સત્ય છે. અને એના કારણે આપણે એને ઐતિહાસિક, હમણાં જ મેં જે દ્વારકાની વાત કરી એ મને પણ એટલે જ રસ છે કે જો દ્વારકાના અવશેષ દરિયામાંથી મળી આવે તો એક જે બાબત આપણે અત્યાર સુધી કહીએ છીએ કે કૃષ્ણ હતા ને એમણે દ્વારકા ઉપર શાસન કર્યું, એ સાબિત થઈ શકે એમ છે. અને એ સાબિત કરવી પણ ખૂબ જરૂરી છે. એટલે આ વસ્તુઓ ભવિષ્યમાં કદાચ વધુ સ્પષ્ટ રીતે થશે. હમણાં જ આપણે એક સમાચાર આવ્યા હતા
કે ઈસરોએ લીધેલા સેટેલાઇટ બરોબર. પિક્ચરમાં આપણને રામેશ્વર અને શ્રીલંકાની વચ્ચે જે સેતુ બાંધ્યો હતો એ સેતુના અવશેષો થોડા મળ્યા છે. એટલે એ બાબત બહુ આશ્ચર્યજનક અને ખૂબ જ સારી છે. જો હકીકતમાં એને સાબિત કરી અને ઐતિહાસિક પુરાવા તરીકે આપણે એને લાવી શકીએ તો એ ઘટનાની ઇતિહાસમાં ફરજિયાતપણે નોંધ લેવી પડે એવું બને. પણ અત્યારે જે ઇતિહાસ લખાય છે એ ઇતિહાસમાં પુરાવાઓનું વધુમાં વધુ મહત્વ છે અને જે ઘટનાના વાસ્તવિક પુરાવાઓ જેટલા ઓછા એટલી એની ઐતિહાસિક કિંમત કે એની ઐતિહાસિક એની ઓથેન્ટિસિટી એટલી ઓછી ગણવામાં આવે છે. એટલે તમે જે પ્રશ્ન બંને બહેનનો અને ભાઈનો જે પ્રશ્ન હતા લગભગ એ રીતે સમાન ચાલે છે. પણ ખાસ આ બાબત ઇતિહાસમાં યાદ રાખજો કે આપણે જે ભણીએ છીએ એની કરતા ઘણી બાબતો તમને અલગ લાગશે. જ્યારે તમે એનસીઆરટી વાંચશો કે તમે આ બધા પુસ્તકો મેં કીધા એ વાંચશો તો એની અંદર મહાભારત કે રામાયણ વિશે હાર્ડલી 10-20 ફેક્ટ્સ તમને આપી હશે કે ભાઈ મહાભારતમાં શરૂઆતમાં 24,000 શ્લોક હતા અને છેલ્લે 1,00,000 શ્લોક હતા અને એનું છેલ્લું નામ શરૂઆતનું નામ જય સંહિતા હતું. રામાયણમાં કુલ 24,000 શ્લોક છે. આ પ્રકારની જે માહિતી એ કદાચ પ્રેક્ટિકલી અત્યારે છે એ રીતની માહિતી છે. એટલે આ બધી બાબતો છે એ તમારે ધાર્મિક રીતે જોવા કરતા ઐતિહાસિક રીતે જોવાની ટેવ કેળવવી પડશે. જ્યારે તમે ઇતિહાસના વિદ્યાર્થી બનો ત્યારે આપણે એનું ઐતિહાસિક મૂલ્ય ચકાસવું ખૂબ જરૂરી થઈ જાય છે. આપણા જેટલા પણ ઇતિહાસકારો છે એ આપણા પ્રશ્નપત્રો કાઢતા હોય છે અને ચકાસતા હોય છે. એટલે આપણી વ્યક્તિગત માન્યતાઓને એમાં બહુ ઓછું સ્થાન હોય છે. એટલે ઇતિહાસ જે લખાય છે અને ખાસ કરીને એનસીઆરટી છે એ તો ભારત સરકારનું પબ્લિકેશન છે. ગવર્મેન્ટ પોતે ટેક્સ્ટબુક તરીકે સેન્ટ્રલ સ્કૂલ માટે એનસીઆરટી દ્વારા પુસ્તકો પબ્લિશ કરે છે અને એની અંદર જે પણ માહિતી આવે એ આપણા માટે સૌથી પ્રમાણભૂત અને આધારભૂત માહિતી છે. એટલે એની અંદર જે પણ વિગતો કીધી છે એ તમારે સૌથી ઓથેન્ટિક માનવી. ઘણીવાર એવું બનશે ઇતિહાસમાં લેક્ચર્સમાં પણ મારે ઘણીવાર કહેવું પડતું હોય છે કે ઘણી બધી વાર એવું જોવા મળ્યું છે કે બે જગ્યાએ કોઈ એક ફેક્ટ્સ વિશે અલગ અલગ રેફરન્સ આપવામાં આવ્યો હોય, કોઈ બે જગ્યાએ અલગ અલગ સાલ દર્શાવવામાં આવી હોય કે અલગ અલગ રીતે એનો ઉલ્લેખ થયો હોય ત્યારે બહુ કન્ફ્યુઝન પેદા થતું હોય છે. પરીક્ષાની દ્રષ્ટિએ તૈયારી કરવામાં આ બાબત વારંવાર નડતી હોય કે ભાઈ અગ્નિહોત્રીની બુકમાં બુદ્ધનો જન્મ આ સાલમાં દર્શાવવામાં આવ્યો છે, આમાં આ સાલમાં છે, ફલાણામાં ફલાણી સાલમાં છે. જ્યારે પ્રાચીન કાળની વાત હોય ત્યારે આ બાબત થોડી વધારે પ્રમાણમાં જોવા મળે છે કારણ કે એની અંદર આપણને એકદમ પરફેક્ટ રીતે જે ઇતિહાસ મળવો જોઈએ એવા પ્રકારનો ઇતિહાસ ઓછો મળતો હોય. એટલે આ વસ્તુઓ તમને ત્યાં જોવા મળશે ત્યારે તમારા માટે મહત્વનું બની જાય છે કે તમારે એનસીઆરટીને બેઝ બનાવીને ચાલવું. એનસીઆરટી જે વાત કરે એ તમારા માટે ભાગવત ગીતા સમાન. બોલો અમદાવાદ સેન્ટર. નમસ્કાર સર. હા નમસ્કાર. મારો પ્રશ્ન છે હાજી. પ્લાસીનું બીજું યુદ્ધ કોની વચ્ચે થયેલું ને ક્યારે થયેલું? પ્લાસીનું યુદ્ધની વાત. પ્લાસીનું બીજું યુદ્ધ ક્યારે થયું અને કોને વચ્ચે થયું? હા, કોની વચ્ચે? બરોબર. પ્લાસીનું યુદ્ધ જે ઇતિહાસમાં નોંધાયું છે એ 1757માં સિરાજ ઉદ્દૌલા અને ક્લાઇવ વચ્ચે થયું હતું. હા, એ પહેલું હતું કે બીજું હતું? એ પહેલું યુદ્ધ. અને બીજા યુદ્ધની નોંધ મને પોતે પણ ખબર છે નહીં. તમે હવે કહો છો હું શોધીશ. કદાચ એવું બને કે મારા ધ્યાન બહાર ગયો પણ લગભગ એવી કોઈ મોટી ઘટના પ્લાસીના બીજા યુદ્ધ તરીકે જાણીતી નથી. આપણને પાણીપતનું યુદ્ધ છે તો એની અંદર એવું છે કે ભાઈ પાણીપતનું પહેલું યુદ્ધ, બીજું યુદ્ધ, તહેરાનનું પહેલું યુદ્ધ, બીજું યુદ્ધ, એ રીતના નોંધ છે. પણ પ્લાસીના સેકન્ડ વોર તરીકે અત્યારે મારી પાસે જે રેફરન્સ બુક છે એમાં છતાંય હું એકવાર ચેક કરીને આપને કહું કે ભારતના ઇતિહાસમાં જે મહત્વના યુદ્ધ લડાયા તો એમાં બેટલ ઓફ પ્લાસી એક જ દર્શાવવામાં આવ્યું છે. એમાં બીજું યુદ્ધ છે નહીં ક્યાંય. આજે અગ્નિહોત્રીની બુક્સ હું આપને રિફર કરવાનું વારંવાર કહું છું એની અંદર પ્લાસીનું એક જ યુદ્ધની નોંધ છે. તમારે પાણીપતના જે યુદ્ધની વાત મેં તમને કરી તો પાણીપતના કુલ 3 યુદ્ધ હતા. પહેલું, બીજું અને ત્રીજું. પહેલું બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે લડાયું હતું. બીજું યુદ્ધ અકબર અને હેમુ વચ્ચે હતું અને ત્રીજું યુદ્ધ મરાઠા અને અહેમદ શાહ અબ્દાલી વચ્ચે હતું. પાણીપતના 3 યુદ્ધની નોંધ છે. તહેરાનના 2 યુદ્ધની છે, મોહમ્મદ ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે. પહેલા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ અને બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ. પણ પ્લાસીનું બીજું યુદ્ધ મારા ધ્યાનમાં પણ આજ સુધી ક્યાંય નથી આવ્યું.
એટલે કદાચ તમે ક્યાંય રેફરન્સ બુકમાં જોયું હોય તો મને જણાવજો, હું એ રેફરન્સ બુક જોઈશ. તમને ડિસ્કરેજ કરવા કે પેલાની પણ બહુ પોઝિટિવ વેમાં કહું છું કે અહીંયા આવનાર ફેકલ્ટી પણ બધું જ જાણતી હોય એવું ઘણીવાર શક્ય નથી. કે ઇતિહાસ મેં તમને કીધું એમ દરિયા જેવો વિશાળ સબ્જેક્ટ છે, એટલે એની અંદર હજારો રેફરન્સ બુક લખાઈ હોય, હજારો ઇતિહાસકારોએ વિવિધ બાબતોની નોંધ કરી હોય. તમે જે પુસ્તક વાંચ્યું હોય એમાં કંઈક એવી અલગ નોંધ કે અલગ બાબત હોઈ શકે જે ક્યારેય મારા ધ્યાનમાં ના આવી હોય. તો આપણે કદાચ તમે અહીંથી એ વાત જણાવો તો આપણે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીને એનો લાભ મળે એવું કરશું. એટલે હું એવો દાવો ક્યારેય નથી કરતો કે મને બધી જ વસ્તુ એટ એ ટાઈમ ખબર હોઈ શકે, પણ આપણે પ્રમાણિક પ્રયત્ન કરીએ કે જે માહિતી મને મારી પાસે છે અથવા મારા જો યુપીએસસીનો મેઇન્સ આપવાનો, ઇન્ટરવ્યૂ આપવાનો અનુભવ છે, આ સબ્જેક્ટ જે હું સ્પીપામાં ઘણા વર્ષથી ભણાવું છું, એ હું જેટલું જાણું છું એટલું આપની સાથે શેર કરું. એટલે ખાસ આપણે આ જે વાત કરતા હતા એ સોર્સિસની, એટલે સૌથી મહત્વનો સોર્સ ઇતિહાસમાં આર્કિયોલોજીકલ એવિડન્સને ગણવામાં આવે છે કે જે ખોદકામ દ્વારા પુરાવાઓ મળે એ પુરાવાઓ લગભગ ખોટા ના હોય, અને એટલા માટે એનું ઐતિહાસિક મૂલ્ય સૌથી વધુ છે. આપણી જે હમણાં જ વાત કરી કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ ખીણની સભ્યતા કે હડપ્પા સભ્યતા, આ સભ્યતા છે એ આપણને આખી ખોદકામના પુરાવા દ્વારા જ મળી છે. આશ્ચર્યની વાત એ છે કે એ સભ્યતાની લિપિ હજી સુધી આપણે સ્પષ્ટ ઉકેલી નથી શક્યા. એવો એક દાવો થાય છે કે દ્રવિડિયન લિપિ જે છે સાઉથ ઇન્ડિયાના લોકોની, એ લિપિ મળતી આવે છે, પણ એ લિપિ આજ સુધી સ્પષ્ટ રીતે ઉકેલી શકાય નથી. એટલે એ લોકો જે લખીને કે પિક્ટોરિયલ વેમાં જે કંઈક કહીને ગયા છે લેખિત સ્વરૂપમાં, એ હજી આપણને ખબર નથી કે એ લોકો શું કહીને ગયા છે. પણ આપણી પાસે એ જે આખો ઇતિહાસ છે સિંધુ સભ્યતાનો, એ આખો ઇતિહાસ ખોદકામમાંથી જે અવશેષો, જે શહેરો, જે વસ્તુઓ મળી આવી એના આધારે રચાયેલો છે, અને એટલા માટે એનું ઐતિહાસિક મૂલ્ય સૌથી વધુ છે કે એની અંદર ખોટું હોવાની સંભાવના છે નહીં. આપણે C14 કાર્બન ડેટિંગ નામની એક પદ્ધતિ છે, એ પદ્ધતિ દ્વારા કોઈ પણ વસ્તુ કેટલા વર્ષ જૂની છે એ નક્કી કરી શકતા હોઈએ છીએ. એટલે ખોદકામમાંથી જ્યારે કોઈ વસ્તુ મળી આવે ત્યારે ઘણીવાર એવું બને કે 25-50 વર્ષ પહેલા કોઈ કે દાટેલું માટલું કે કોઈ સાધન હોય એ જ્યારે તમે ખોદો ત્યારે કાદવ કીચડ વાળું હોય ત્યારે તમને એમ લાગે કે આ કંઈક બહુ અતિ પ્રાચીન બાબત મળી આવી છે, પણ એ જે પદ્ધતિ છે એ પદ્ધતિ દ્વારા એ વસ્તુ કેટલી પુરાણી છે, કેટલા વર્ષો જૂની છે એ શોધી શકાય છે. અને એટલે એમાં જે આપણને આજ સુધી ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના જે અવશેષો મળ્યા એ અવશેષોના સમયગાળો આપણે એના આધારે નક્કી કરી જ શક્યા છીએ. એટલે આર્કિયોલોજીકલ એવિડન્સને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે, અને ઘણા બધા અવશેષો ખોદકામમાંથી મળી આવે છે. ઇવન મધ્યકાળથી તો આપણને ઘણા બધા અવશેષો આજ પર્યંત જોવા પણ મળે છે. કુતુબ મિનારની વાત હોય કે તાજમહેલની વાત હોય, આજથી તમે તાજમહેલ કેટલા વર્ષ પહેલા બંધાયો કે કુતુબ મિનાર કેટલા વર્ષ પહેલા બંધાયો તમે ગણો. મેં હમણાં જ આપને કીધું કે 1206 પછી કુતુબુદ્દીન એબકે એની શરૂઆત કરી હતી, એટલે 1200 થી આજે આપણે 2000 વર્ષ પૂરા કરી ચૂક્યા છીએ. એટલે લગભગ 800 વર્ષનો ગાળો, 800 વર્ષથી આપણે કુતુબ મિનારને જોઈએ છીએ. એ ફિઝિકલ પ્રેઝન્સ છે એની, એમાં એવિડન્સ લેવા માટે આપણે ખોદકામ કરવું નહોતું પડ્યું. એ ત્યારથી જે રચાયો છે આજ પર્યંત આપણને એ સ્વરૂપમાં જોવા મળ્યો છે, આપણા અહોભાગ્ય છે. ઇવન ત્યાં આપણને જે લોહનો સ્તંભ જોવા મળે છે એ કુતુબ મિનારથી પણ પ્રાચીન છે, લગભગ ગુપ્ત સમયનો કહેવાય છે. જે લોહ સ્તંભ જેને આજ સુધી કાટ નથી ચડ્યો, કુતુબ મિનારની બાજુમાં જ તે લોહ સ્તંભ છે. એ લોહ સ્તંભ લગભગ 1500 વર્ષથી અડીખમ ઊભો છે, એને હજી સુધી કાટ નથી ચડ્યો. એટલે એ જે બધી બાબતો છે એ આ ફિઝિકલ ફોર્મમાં આપણે જોઈ શકીએ છીએ, પણ ઘણી બધી બાબતો એવી છે કે જે અતિ પ્રાચીન હોય તો ધરતીકંપના કારણે કે અન્ય કોઈ કારણોસર જમીન નીચે દટાઈ ગયા હોય શહેરો કે અમુક વસ્તુઓ, તો એ ખોદકામમાંથી આપણને ક્યારેક મળતી હોય છે. ઘણી બધી જગ્યાએથી આપણને પ્રાચીન મંદિરોના અવશેષ મળે છે, જૈન મૂર્તિઓના અવશેષ મળે છે, આખાના આખા દેરાસર કે મંદિર દટાયેલા નીકળ્યા હોય એવા પણ અનેક દાખલા છે. બોલીએ મોડાસા સેન્ટર. હા, મોડાસાથી બોલું. આ જે મટીરીયલની સીડી સાહેબ ક્યારે મળશે? મટીરીયલની સીડી? હા હા, જે કઈ મટીરીયલ અહીંયા તૈયાર થાય છે એના સીડી વગેરે બધું જ તૈયાર તો થાય છે, પણ
આ આખા સેટના સ્વરૂપમાં તમને મળી શકશે એવું છે. એટલે લગભગ આ આપણો કાર્યક્રમ જેમ ડિસેમ્બરની આસપાસ પરીક્ષાની તૈયારીમાં આવશે બરાબર. એ દરમિયાન આપણને મળી શકશે. આપણી યુનિવર્સિટીમાં સ્પીપા જેવું સેન્ટર ચાલુ થવાનું કોઈ ખરું તો અમને ત્યાં વધારે લાભ મળે. અહીંયા ઇન્ટિરિયર ગામ છે અમારા મોડા પાસે, એનસીઆરટી ની બુક કોઈ મળતું નથી ત્યાં આગળ મટીરિયલ, તો ત્યાં જો કોઈ સેન્ટર ચાલુ થાય તો અમે અમારા ખર્ચે પણ ત્યાં રહી શકે, ભણી શકીએ. આપ ગમે ત્યારે કર્ણાવતી આવતા હોય, અમદાવાદ આવતા હોય ત્યારે આપણા સેન્ટર્સ પર પણ આ બધી જ માહિતી અને પુસ્તકો છે, તો આપ એનો લાભ ચોક્કસ લઈ શકશો. એનસીઆરટી ની પુસ્તકો છે અથવા સીબીએસઈ ની, એ જેમ સાહેબ પણ ઘણી વખતે કીધું છે, જ્યાં પણ સેન્ટ્રલ સ્કૂલ હોય છે ત્યાં આ પ્રકારની પુસ્તકો અવેલેબલ હોય જ છે. એટલે એ જે સ્કૂલ્સ છે એમાં આ પ્રકારની પુસ્તકો જ ચાલતી હોય છે. છતાંય આપનું સજેશન ઘણું સારું છે. અમે અમારા જે વાઇસ ચાન્સલર મેડમ છે આમ્રપાલીબેન, એમના સુધી પહોંચાડશું, અથવા તો એમનું જ્યારે પણ સેશન હોય ત્યારે તમે ફોન કરી અને એમને આ વાત જણાવો. અમારા ખર્ચે ત્યાં આગળ મટીરિયલ તો મળી વ્યવસ્થા થતી હોય તો ગમે એક દિવસ આવીને ત્યાંથી લઈ જઈએ. ગાંધી રોડ ઉપર તમે અમદાવાદ આવો તો ગાંધી રોડ ઉપરથી તમને આ એનસીઆરટી થી લઈ અને મેં જેટલા પણ પુસ્તકો લખાવ્યા તમામ પુસ્તકો મળી જશે. હા, આભાર. એટલે આપણે જે વાત કરતા હતા એ સોર્સિસમાં, તો સૌથી મોટામાં મોટું ઉદાહરણ મેં આર્કિયોલોજીકલ એવિડન્સમાં આપને ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનનું આપ્યું. અને આશ્ચર્યની વાત એ છે કે ખાલી એક જ સ્થળેથી આપણને કોઈ એક શહેર મળ્યું હોય સિંધુ ખીણનું, એવું નથી. તમને જાણીને આશ્ચર્ય થાય કે ગુજરાતમાં સૌથી વધુ પ્રમાણમાં ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ ખીણની સભ્યતા કે હડપ્પા સંસ્કૃતિના નગરો મળી આવ્યા, સૌથી મોટા પ્રમાણમાં, મોર ધેન 100. સમગ્ર ભારત કે ભારત અને પાકિસ્તાનના બધા વિસ્તારો ગણીએ તો કોઈ એક પ્રદેશમાંથી એટલા મોટા પ્રમાણમાં હડપ્પા સંસ્કૃતિના નગરો મળ્યા હોય, ગામ મળ્યા હોય, એવું બન્યું નથી. એટલે આપણી જે ગુજરાતની ભૂમિ છે એની માટે તો આપણે ગૌરવ લઈને કહી શકીએ કે આપણે ત્યાંથી આપણને ડાયનોસોરના અવશેષો પણ મળ્યા છે, ડાયનોસોરના ઈંડા પણ મળ્યા છે. એટલે કેટલું પ્રાચીન કાળની આ વાત થઈ. માનવ અસ્તિત્વ જ્યારે નહોતું એ સમયની આ વાત, કે ત્યારના અવશેષો પણ આપણને મળ્યા છે. સમગ્ર એશિયામાં ફક્ત ભારતમાં અને એમાંય આપણા ગીરના જંગલમાં જ સિંહનું અસ્તિત્વ છે. એની પાછળની જોગ્રાફીની એક બહુ સરસ થિયરી છે. કદાચ મારી પેલા મિત્રએ કીધી હોય કે ભારત જે અત્યારે આપણે જે ફિઝિકલ ફોર્મમાં જોઈએ છીએ એ જ્યારે પૃથ્વીની રચના થઈ, પૃથ્વી ગોળો હતો, ત્યારે દરિયાની અંદર જે જુદા જુદા ભાગ છૂટા પડ્યા, ત્યારે એક થિયરી એવી છે કે આફ્રિકા અને ગુજરાત એ બંને લગભગ જોડાયેલા હતા, અને એ પછી એ ફિઝિકલી સેપરેટ થઈ અને પ્લેટ ટેક્ટોનિક મુવમેન્ટ જે છે કે પેટાળની પ્લેટો ખસતી જાય છે. ઇવન આજની તારીખે એવું કહેવાય છે કે ભારત જે પ્લેટ ઉપર છે એ પ્લેટ ઉત્તર તરફ ખસી રહી છે, અને એટલા માટે હિમાલયની ઊંચાઈ દર વર્ષે વધતી જાય છે. બહુ ઓછા પ્રમાણમાં 1 કે 2 સેન્ટીમીટરની હાઈટ વધતી હશે, પણ આજની તારીખે હિમાલયની ઊંચાઈ વધી રહી છે એ પ્લેટ ટેક્ટોનિક થિયરીના કારણે, કે આપણી પ્લેટ ઉત્તર તરફ ખસે છે અને જે તિબેટિયન પ્લેટ છે એની સાથે જે દબાણ આવે એના કારણે એ પોર્શન ઉપસતો જાય છે. અને આપણને હિમાલયન જે માઉન્ટેન છે એ હિમાલયન માઉન્ટેન એ વર્લ્ડનો યંગેસ્ટ માઉન્ટેન છે. સૌથી ઊંચામાં આપણે મૂકીએ છીએ, સૌથી યંગ પણ છે, કારણ કે એની અંદર તમે જુઓ તો એવું કહેવાય છે કે ભૂતકાળમાં એ જગ્યાએ સમુદ્ર હતો અને સમુદ્રનું તળ આખું ઉચકાયું અને એમાંથી એક પર્વતનું નિર્માણ થયું. એટલે એની જે રચના છે એમાં માટી મોટા પ્રમાણમાં છે. પથ્થરો, આપણે જે જૂના પર્વતમાળાની વાત કરીએ તો અરવલ્લી કે ગિરનારના પર્વતો તમે જોશો તો ત્યાં તમને માટીની પણ હાર્ડ રોક જોવા મળશે, કઠણ પથ્થર. એટલે એ ઓલ્ડેસ્ટ રેન્જમાં આવે છે. જ્યારે હિમાલયની અંદર તમને માટી ઘણા બધા પ્રમાણમાં, એટલે લેન્ડસ્લાઇડિંગના બનાવ, જમીન ઘસી પડવી, એવું આપણે વારંવાર વાંચીએ છીએ દર ચોમાસામાં, કે જ્યારે અતિ ભારે વરસાદ થાય ત્યારે ત્યાં ખાસ ઉત્તરાંચલમાં, કાશ્મીરમાં ઘણી બધી જગ્યાએ સમસ્યા થાય છે. એનું મૂળ કારણ આ છે. એટલે ઇતિહાસની અંદર તમે જેટલા ઊંડા ઉતરો એટલું તમને નવું નવું જાણવા મળતું હોય. એટલે આપણે આર્કિયોલોજીકલ એવિડન્સનું સારામાં સારું ઉદાહરણ આપણું ઇન્ડસ વેલી હતું. અને એ જ રીતે સેકન્ડ ઇમ્પોર્ટન્ટ જે સોર્સ છે લિટરરી સોર્સ. આ બે સૌથી મહત્વના સોર્સ છે. લેખિત ગ્રંથો, કોઈ પણ ઘટનાનું આપણે મૂલ્યાંકન કરવું હોય કે એના વિશે વધુ જાણવું હોય તો આપણે તરત પુસ્તક શોધશું અને એના આધારે આપણે નક્કી કરશું કે ભાઈ આ વસ્તુ આ રીતે હતી. એટલે
લેખિત ગ્રંથો છે એનું સારામાં સારું એક્ઝામ્પલ વૈદિક કલ્ચર છે. વૈદિક કલ્ચર વિશે હમણાં જ જે આપણે અનેક પ્રશ્નો આવ્યા, માઇથોલોજી કહેવાય કે ના કહેવાય, દંતકથાઓ, રામાયણ, મહાભારત, તો એ જે આખી બાબત છે એમાં આપણને જાણીને આશ્ચર્ય થાય કે આપણને વૈદિક સંસ્કૃતિ વિશે ખોદકામમાંથી પ્રમાણમાં ઓછા પુરાવાઓ મળ્યા છે. જે સંસ્કૃતિ ખૂબ મોટા વિસ્તારમાં હતી, ખૂબ લાંબા સમય સુધી ટકેલી હતી, પણ એના ખોદકામના અવશેષો તમે ગણો તે પ્રમાણમાં ખૂબ જ ઓછા છે. કદાચ એના કારણો પણ ઘણા બધા છે. સૌથી મહત્વનું કારણ મને જે લાગ્યું છે કે આર્યો શરૂઆતના 500 વર્ષ કસ્બાઓમાં વસતા હતા અને કસ્બાઓમાં પાકા મકાનો કે પાકા બાંધકામોને બહુ અવશેષ ન હતો. એ લોકોની જે જીવન પદ્ધતિ હતી એ આખી આપણે જે પ્રામેડિક આપણે ઘાસચારા આધારિત જે પશુપાલનનો ઉદ્યોગ વ્યવસાય કરતા એ પશુપાલનના વ્યવસાય વાળા લોકોની હતી. એટલે એ લોકો ક્યારેય સ્થાયી પણ નહોતા રહેતા. શરૂઆતના તબક્કે તમે જુઓ તો આર્યો વારંવાર સ્થળાંતર કરતા. એક જગ્યાએ જ્યાં ઘાસચારો ઉપલબ્ધ હોય, પાણી ઉપલબ્ધ હોય ત્યાં સ્થાયી થાય, થોડા વખત પછી બીજી સ્થળે જતા રહે. એટલે એના સ્થાયી અવશેષો બહુ મોટા પ્રમાણમાં બન્યા જ નહોતા કે જે આપણને જમીનમાંથી દટાયેલા મળી આવે. તેમ છતાંય જે મહાન સામ્રાજ્યોની વાત છે કે હસ્તિનાપુરના મહેલની વાત હોય તો અવડો મોટો મહેલ સાવ નાબૂદ થયો હોય, એની બદલે જો કદાચ એના અવશેષ મળ્યા હોત તો આપણે એ વસ્તુને સારી રીતે સ્થાપિત કરી શકીએ કે ના, ઇતિહાસમાં આટલા વર્ષ પહેલા C14 કાર્બન ડેટિંગ મેં આપને જણાવ્યું, એના આધારે આપણે એનું સમય કાઢી શકીએ કે હસ્તિનાપુરના મહેલના જે અવશેષ મળ્યા છે એ આજથી 7000 વર્ષ પહેલાના છે, 5000 વર્ષ પહેલાના છે. એટલે એક્ઝેક્ટ આપણે એનો ટાઈમ પીરિયડ લઈ શકીએ અને એના આધારે આપણે ઇતિહાસમાં ઘણા બધા નવા ડાયમેન્શન આવી શકે. પણ વૈદિક સંસ્કૃતિના ખોદકામના પુરાવાઓ આપણને પ્રમાણમાં ખૂબ જ ઓછા મળ્યા છે અને એના કારણે આપણે ઇતિહાસમાં એનું જે ઐતિહાસિક મૂલ્ય છે એ થોડું ઘટી જતું હોય છે ઘણીવાર. આપણો જે વૈદિક સંસ્કૃતિનો આખો ઇતિહાસ છે એ લિટરરી સોર્સના આધારે છે. ખાસ કરીને આપણા 4 વેદ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, આ 4 વેદ જે રચાયા એ વેદની અંદર જે વર્ણન આપેલું છે, વેદની અંદર જે વસ્તુ લખાયેલી છે એના આધારે આપણે વૈદિક સંસ્કૃતિનો ઇતિહાસ રચ્યો છે. એક પિક્ચર બનાવ્યું છે કે એ સમયગાળામાં વેપાર આ રીતનો હતો, ખેતી આ રીતની હતી, સામાજિક જીવન આવું હતું, સ્ત્રીઓને એટલા હક હતા, આ પ્રકારની ધાર્મિક વિધિઓ થતી હતી. એટલે આ બધી બાબતોની માહિતી આપણને લેખિત ગ્રંથોમાંથી જ મળે છે. આપણને એની માટે ખોદકામના અવશેષો ઓછા મળે છે. એટલે આ જે બાબત છે એ ખાસ સમજવાની છે કે કયા પ્રકારના એવિડન્સ, કયા પ્રકારના પુરાવાઓના આધારે ઇતિહાસ રચાય છે. એટલે આ વસ્તુ જો તમે સારી રીતે સમજો, કદાચ ભવિષ્યમાં મેં હમણાં આપને કીધું એમ કે જો વૈદિક કલ્ચરને લગતા ભારતમાંથી બીજા 50-100 જેટલા ખોદકામમાંથી અવશેષો મળી આવે તો આજે આપણે જે રીતે વૈદિક સંસ્કૃતિને ભણીએ છીએ એમાં ઘણી નવી બાબતોનો ઉમેરો થાય. ઇવન આજની તારીખે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની નવી સાઇટ વારંવાર અલગ અલગ સ્થળેથી મળ્યા કરે છે અને એ જ્યારે નવી સાઇટ મળે ત્યારે એમાંથી બીજી નવી 4-5 બાબતો પેદા થાય, નવી બાબતો જોવા જાણવા મળે છે. આપણને એ બાબતો જાણીને ઘણીવાર આશ્ચર્ય થાય કે આવું બધું ત્યારે હતું. અત્યાર સુધીના ઇતિહાસમાં એની નોંધ ના હોય. બહુ સાદામાં સાદું એક ઉદાહરણ આપું તમને તો કચ્છમાંથી એક ભારતનું સૌથી મોટું કહી શકાય એવું એક શહેર મળી આવ્યું, ધોલાવીરા. આ નામ હવે ઘણું જાણીતું થઈ ગયું છે પણ એની શોધ હજી લગભગ 15 વર્ષથી વધારે જૂની નથી. આ 2001ના ધરતીકંપમાં એને ઘણું મોટા પ્રમાણમાં નુકસાન થયું પણ એ સ્થળ ભારતના તમામ સ્થળોમાં સૌથી મોટું કહી શકાય એ પ્રકારનું હતું. એટલે એની પહેલા આપણે કોઈ બીજી સાઇટને એવું માનતા હતા સ્થળને કે આ સૌથી મોટું છે, પણ એની કરતાં મોટું આ ધોલાવીરા મળી આવ્યું ત્યારે ફરીથી લોકોને લખવું પડ્યું કે ના, ભારતનું સૌથી મોટું આ છે. બીજું ધોલાવીરામાંથી એક નવી બાબત એ જોવા મળી કે પાણીના સંગ્રહ માટેની નળીઓ અને એ પ્રકારની વ્યવસ્થા હતી. એટલે આજથી 5000 વર્ષ પહેલા કન્ઝર્વેશન ઓફ વોટર, પાણીનો સંગ્રહ કરવો કે પાણીનો બચાવ કરવો એવો સિદ્ધાંત અમલમાં હતો, પ્રજા એવું વિચારતી હતી. એ ઘટના એક અતિ મહત્વની ઘટના હતી અને એ ઘટનાના અવશેષ આપણને બીજા કોઈ સ્થળેથી નથી મળ્યા. તમે લોથલ, હડપ્પા, મોહેન્જો-દડો, કાલીબંગા, બીજા કોઈ પણ સ્થળના નામ લ્યો, અન્ય કોઈ સ્થળેથી આપણને એ અવશેષો નથી મળ્યા કે હડપ્પા સંસ્કૃતિના લોકો, સિંધુ ખીણની સભ્યતાના લોકો પાણીનો પણ સંગ્રહ કરતા હતા. સામાન્ય માન્યતા એવી છે
કે મોટા ભાગે સંસ્કૃતિ નદીના કાંઠે વસેલી હતી અને નદીના કાંઠે જ્યારે સંસ્કૃતિ વસતી હોય ત્યારે પાણીના સંગ્રહની સમસ્યા ના હોય, ત્યારે બધી નદીઓ બારમાસી પ્રકારની હતી. પણ આપણે સૌ જાણીએ છીએ એમ કે ધોલાવીરા જે વિસ્તાર છે એ કચ્છ વિસ્તાર છે, કચ્છનો રણ પ્રદેશ છે. રણ પ્રદેશમાં આપણને એવી કોઈ મોટી નદી આજની તારીખે કે એ સમયમાં અસ્તિત્વમાં હોવાનું નોંધવામાં ઇતિહાસમાં આવ્યું નથી. એટલે એ લોકોને કદાચ પાણી માટે સંગ્રહની જરૂરિયાત એ સમયે પણ રહી હોય. એટલે આ જે બાબતો છે એ જ્યારે કોઈ નવી વસ્તુ શોધાય ત્યારે જ ઇતિહાસમાં સામેલ થતી હોય, ત્યારે જ આપણા ધ્યાનમાં આવતી હોય. એટલે એ રીતે તમારે ઘણીવાર ઇતિહાસની તૈયારીમાં આવું કંઈક નવું ઐતિહાસિક સંશોધન થયું હોય એ નોંધવું પડે, એ નોંધતા રહેવું જોઈએ. આ સોર્સિસ ઓફ હિસ્ટ્રીની મારે જે તમને વાત કરવી હતી એ અતિ મહત્વની હતી. ત્રીજી જે મહત્વનો મુદ્દો છે રાઇટિંગ ઓફ ફોરેન ઓથર્સ, ફોરેન ટ્રાવેલર્સ. જે વિદેશના રાજદૂતો ભારતમાં આવ્યા, વિદેશી પ્રવાસીઓ ભારતમાં આવ્યા પ્રાચીન કાળમાં, સૌથી પહેલું નામ આપણને મેગાસ્થનીઝનું યાદ આવે કે મેગાસ્થનીઝ ચંદ્રગુપ્તના દરબારમાં રાજદૂત તરીકે આવ્યો હતો મૌર્ય સમયમાં. મેગાસ્થનીઝ પછી ધીમે ધીમે અનેક ચીની મુસાફરો આવ્યા, ફાયાન આવ્યા, યુએસ સાંગ આવ્યા, ઇત્સિંગ આવ્યા. એ જ રીતે બીજા બધા પ્રદેશના અનેક આવ્યા. આપણે હમણાં જ તે મોહમ્મદ ગઝનવી વખતે મેં તમને અલ બરૂનીની વાત કરી, તો અનેક મુસ્લિમ ટ્રાવેલરો પણ ભારતમાં આવ્યા, એમણે ભારત વિશે ઘણું બધું લખ્યું. જે પણ ટ્રાવેલર ભારતમાં આવ્યા, પ્રાચીન સમયમાં ભારત એક અદ્ભુત દેશ ગણાતો હતો. અને ભારત આજે આપણે જેમ અમેરિકાની મુલાકાત લેવામાં કે ફોરેન ટુરિઝમમાં જવામાં જેમ આમ કોલર ઊંચો કરીએ છીએ, એની કરતાં 10 ગણો કોલર ઊંચો ત્યારે લોકો ભારત આવવામાં કરતા હતા. ભારતની મુલાકાત લેવા મળે કે ભારતના પ્રવાસે આવવા મળે તો એ અહોભાગ્ય રહેતું અને બહુ ઓછા લોકો ભારત સુધી પહોંચતા અને ભારતની સંસ્કૃતિ વિશે જાણી શકતા. એટલે આ એક મહત્વની બાબત હતી કે એ લોકો જે ભારતમાં આવ્યા એમણે ભારતની સંસ્કૃતિ જોઈ અને એના વિશે જે નોંધ મૂકી, એ નોંધ આપણા માટે ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. કારણ કે એ લોકોના કોઈ વ્યક્તિગત બાયસ નહોતા, એમને કોઈ ખાસ હેતુ માટે આ બધું નહોતા લખતા કે એમાં એમનો કોઈ કલ્પનાનો રંગ નહોતો. એ જે બાબતો છે એ શુદ્ધ સ્વરૂપમાં લખાયેલી મોટા ભાગે હતી કે ભાઈ એમણે જે દ્રશ્ય જોયું, કે એમણે જે રાજ્ય વ્યવસ્થા જોઈ, કે એમણે જે સમાજ વ્યવસ્થા જોઈ, એ જ બધી વસ્તુઓની એમણે એમના પેલામાં નોંધ કરેલી હતી. અને જ્યારે ઇતિહાસની રચના થાય ત્યારે એ નોંધ અને એ સમયગાળામાં બીજા કોઈ ઇતિહાસકારોએ, બીજા કોઈ લેખકોએ, કોઈ કવિઓએ જે કંઈ લખેલું હોય એ બધાનું કમ્પેરિઝન કરવામાં આવે. આજે ઇન્ડિકા જે મેગાસ્થનીઝે મૌર્ય સમયમાં લખેલું પુસ્તક કહેવાય છે કે મૌર્ય વિશે એમાં ઘણી બધી માહિતી છે. તો ઇન્ડિકા એ જ સમયે, એ જ સમયગાળામાં ચંદ્રગુપ્તના દરબારમાં કે ચંદ્રગુપ્તને ગાદી સુધી પહોંચાડવામાં મદદ કરનાર ચાણક્ય વિષ્ણુગુપ્તે આપણે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કહીએ છીએ એ પુસ્તકની રચના કરી. એટલે તમે અર્થશાસ્ત્ર અને ઇન્ડિકા એ બંનેને સરખાવો તો તમને ખબર પડે કે એક્ઝેક્ટલી મૌર્યમાં શું હતું. કારણ કે બંનેના એંગલ અલગ અલગ હતા, લખનાર વ્યક્તિ અલગ અલગ હતા. એટલે અમુક બાબતો એમાં કોમન આવતી હોય, અમુક બાબતો એ બંને એ અલગ રીતે મૂલવી હોય, અસ્તિત્વ ના ધરાવતી હોય એવું પણ ના હોય, પણ એનું મૂલ્યાંકન અલગ અલગ એંગલથી કર્યું હોય. એટલે કદાચ એને અલગ રીતે એને જોયું હોય. આપણે આ બધી બાબતો જો તમે સમજો તો તમને ઇતિહાસનું જે આખું હાર્દ છે એ સમજવામાં ખૂબ જ મજા આવશે. જ્યારે મારું પોતાનું બેકગ્રાઉન્ડ એન્જિનિયરિંગનું હતું, મેં યુપીએસસી માટે તૈયારી શરૂ કરી, ત્યારે ઇતિહાસ મેં વિષય પસંદ કર્યો, ત્યારે તમારી જેમ હું પણ ખૂબ ઓછું જાણતો હતો. પણ પછી મને એમાં એટલો રસ પડ્યો, એટલો લગાવ થયો કે એની વિશે હું વધુમાં વધુ જાણવા માટે પ્રયત્નશીલ રહેતો હતો. જ્યાંથી પણ જે નવું જાણવા મળે એ શોધવું, એ નોંધી લેવું, એના વિશે ચર્ચા કરવી સર સાથે, જે ઇતિહાસના સારા સારા શિક્ષકો એની સાથે આપણે ઐતિહાસિક ચર્ચાઓ કરી. એ બધી બાબતોમાંથી તમારું નોલેજ એનરીચ થતું જાય અને અલ્ટિમેટલી તમે એ વસ્તુને સારામાં સારી રીતે પચાવી શકો. આ બધી બાબતો તમને કદાચ પરીક્ષામાં ઘણીવાર એવું થાય, મેં હમણાં જ આપને કહ્યું એમ કે મારી પાસે ફેક્ચ્યુઅલ નોલેજ મેં એક્ઝામ આપ્યાને ઘણા વર્ષો થઈ ગયા એટલે ધીમે ધીમે ઘટી ગયું હોય. આપણે જાણીએ એમ કે અમુક કલાક પછી રિવિઝન ના થાય, અમુક દિવસો પછી, તો ઘણી બધી બાબતો આપણા મગજમાંથી નીકળી જતી હોય. એટલે તમે મને ક્રોનોલોજી આખી કહો તો કદાચ હું મોઢે ના બોલી શકતો હોઉં, પણ એનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ મેં એટલો સરસ રીતે ડાયજેસ્ટ કરેલો હોય કે મને 25 વર્ષ પછી પણ કદાચ કોઈ પૂછે તો ઇતિહાસનો જે આખો કન્સેપ્ટ છે હું સરસ રીતે સમજાવી શકું. એ વધારે મહત્વનું છે. કારણ કે ફેક્ટ્સ તો હું જ્યારે પણ રિવાઇઝ કરીશ, જો મારા કન્સેપ્ટ ક્લિયર હશે મને તરત યાદ રહી જશે.
પણ મને કન્સેપ્ટ ક્લિયર નહીં હોય અને હું ફેક્ટ્સ ગોખ્યા કરીશ તો એ લાંબા સમય સુધી યાદ નહીં રહે. એ કદાચ તમને 2-4 દિવસ પૂરતી યાદ રહેવામાં મદદરૂપ થાય, પણ અલ્ટિમેટલી પછી તમે ભૂલી જશો અને એ તમારા મગજમાંથી નીકળી જશે. એટલે આ બધી બાબતો ઇતિહાસ માટે ઘણી મહત્વની છે કે ઇતિહાસ રચાતો કઈ રીતે હોય છે. ઘણીવાર ઘણા બધા ઇતિહાસકારોના વ્યક્તિગત બાયસ પણ દાખલ થતા હોય છે. મધ્યયુગની અંદર મોટાભાગે રાજા પોતે ઇતિહાસ લખાવતા હતા. રાજાના રાજ દરબારમાં ઇતિહાસકારો કે સારા સારા લેખકો અસ્તિત્વ ધરાવતા, અને એ લોકોએ રાજા વિશે ઇતિહાસ લખતા ત્યારે સ્વાભાવિકપણે એમાં એની નબળી બાજુઓ કે એના ખોટા કાર્યોનો ઉલ્લેખ ના જ મળે. એટલે એવું પણ બનતું કે એમાં રાજાના સારી સારી વાતો અને વખાણ જ જોવા મળે. એટલે એવા પ્રકારનો ઇતિહાસ પણ ઘણો બધો લખાયેલો છે. આપણી બીજી એક સમસ્યા એ છે જે યુરોપિયન ઇતિહાસકારોએ આપણને કન્વિન્સ કરાવી દીધું હતું કે ભારતની અંદર ઇતિહાસ લેખનની પરંપરા જ નહોતી. કદાચ આપણને આશ્ચર્ય થાય, પણ જે ઇતિહાસમાં નોંધાયેલી બાબત છે એ પ્રમાણે ભારતનું ઇતિહાસનું પહેલું ઐતિહાસિક રીતે લખાયેલું પુસ્તક રાજતરંગિણી હતું. કલ્હાણે એને લખેલું હતું અને એ લગભગ 10મી સદીમાં રચાયું. ઈસવીસનની 10મી સદીમાં. આપણા ઇતિહાસની શરૂઆત આપણે ક્યારે કરી? ઈસવીસન પૂર્વે 3000 થી. એટલે ઈસવીસન પૂર્વે 3000 અને પછી ઈસવીસનના બીજા 1000 વર્ષ, એટલે 4000 વર્ષમાં આપણે ઇતિહાસ લખતા શીખ્યા જ નહોતા કે આપણે જે કંઈ લખ્યું છે ઇતિહાસ કહેવાય જ નહીં, એવું આપણને જણાવવામાં આવતું. એના મુખ્ય કારણોમાં એવું છે કે એમણે જે હિસ્ટ્રી રાઇટિંગના નોર્મ્સ ઘડ્યા હોય કે ઇતિહાસ આ સ્વરૂપમાં કે આ બંધારણ પ્રમાણે લખાવો જોઈએ. કદાચ એ જમાનામાં કોઈને એ કન્સેપ્ટ ક્લિયર ના હોય કે ઇતિહાસ લખવા બેઠા છીએ એટલે આપણા બંધારણ જાળવવું છે. ત્યારે એમાં બધી બાબતો આવતી. એમાં તત્વજ્ઞાન, ફિલોસોફીનો સમાવેશ થતો, એમાં ધાર્મિક બાબતોનો પણ સમાવેશ થઈ જતો, એમાં રાજકીય બાબતે આવતી, સામાજિક બાબતે આવતી. એટલે એ બધાનું મિક્સચર હતું. એમ પ્યોર હિસ્ટ્રીનું ફોર્મ કદાચ ના પણ હોઈ શકે, પણ કોઈ ડ્રામા લખાયેલો હોય તો એ ડ્રામાની અંદર એ સમયની સામાજિક પૃષ્ઠભૂમિ કે સાંસ્કૃતિક બાબતો વણાઈ જ ગઈ હોય અને એ ઇતિહાસનો જ ભાગ હતી. એમ પણ છતાં એને ઇતિહાસ તરીકે લેવામાં ના આવે એવું ઘણી બધી વાર બનતું. એમ અને એના કારણે હિસ્ટ્રી રાઇટિંગની જ્યારે વાત આવતી ત્યારે આ પ્રકારના એવિડન્સીસને બહુ મહત્વ ના અપાતું. આપણે જે રામાયણ અને મહાભારતની જ વાત કરીએ છીએ તો એના ઐતિહાસિક પુરાવાઓ ઓછા હોવાના કારણે ખાલી લખાણના આધારે એને કોઈ ઇતિહાસકારો, ખાસ કરીને યુરોપિયન ઇતિહાસકારો એને ક્યારેય નથી સ્વીકાર્યું. એટલે આ બધી બાબતો આપણે ખાસ સમજવાની હોય છે ઇતિહાસના અભ્યાસ વખતે. બીજી મહત્વની બાબત એ છે, આપણે સેશન પૂરું થવા તરફ જઈ રહ્યું છે એટલે 2 વસ્તુ મારે કહેવી છે. જ્યારે તમે મેન્સની તૈયારી કરશો કે ઇતિહાસમાં થોડા ઊંડા ઉતરશો ત્યારે તમારે એ પણ ખાસ જોઈ લેવું કે જે ઇતિહાસકાર એ આ પુસ્તક લખેલું છે એની પોતાની બેઝિક ફિલોસોફી કઈ હતી. ઘણી બધી વાર એવું બને કે અમુક ઇતિહાસકાર અમુક એંગલથી જ લખતા હોય. આજે હું ઘણી જગ્યાએ ક્લાસમાં, લેક્ચરમાં ઉદાહરણ આપું છું કે તમે બિપિનચંદ્રનું મોડર્ન ઇન્ડિયા પુસ્તક વાંચો તો એ કોંગ્રેસના ઓફિશિયલ હિસ્ટોરિયન હતા. અમરેલીથી એક મિત્રનો છે. બોલો, અમરેલી સેન્ટર. હેલો. હા બોલીએ. આપણે મૌર્ય કાળમાં જે મેગસ્થનીઝનો ઇન્ડિકા મળે છે ઇતિહાસના સ્ત્રોત તરીકે ને, તો એમાં એક ઉલ્લેખ એવો છે કે ભારતમાં લેખન પદ્ધતિ હતી જ નહીં, અને પછી પાછો એવો ઉલ્લેખ મળે છે કે અમુક અંતરે માઇલસ્ટોન રસ્તાઓ ઉપર ગોઠવવામાં આવેલા હતા, રાજમાર્ગ ઉપર, આમ તેમ એવો ઉલ્લેખ મળે છે. તો આમાં એકચ્યુઅલ શું છે? પાછો અર્થશાસ્ત્રમાં એવો ઉલ્લેખ છે કે ના લેખન પદ્ધતિ હતી. તો આ 2 પ્રકારનું અમને વાંચવા મળ્યું પ્રાચીન ભારતમાં. તો ધેટ ઇઝ કન્ફ્યુઝન. સ્પષ્ટ કરું, એકચ્યુઅલમાં મેગાસ્થનીઝનું જે ઇન્ડિકા પુસ્તક છે ને, એ મેગાસ્થનીઝનું ઇન્ડિકા પુસ્તક જ ઓરિજિનલ ફોર્મમાં ઉપલબ્ધ નથી. મેગાસ્થનીઝે જે ઇન્ડિકા લખ્યું હતું એ ઇન્ડિકામાંથી એ સમયના જે ગ્રીક ઓથરોએ અમુક નોંધો ટપકાવી છે, અલગ અલગ ઓથરે, જેમાં સ્ટ્રેબો અને ઘણા બધા ઓથર્સ છે. તમે કદાચ થોડોક ઊંડાણથી ઇતિહાસ વાંચશો તો આ બાબત આવશે કે 8 થી 10 જેટલા એ સમયના જે ગ્રીક ઓથરો હતા અલગ અલગ, એણે મેગાસ્થનીઝના ઇન્ડિકામાંથી અમુક નોંધો ભારત વિશે લીધેલી છે. અને એ નોંધોના આધારે આપણે અત્યારે એવું કહીએ છીએ કે આ ઇન્ડિકામાં લખેલી બાબતો હતી. એટલે એના કારણે એવું થાય કે જ્યારે એક ઓથર લખતો હોય એનામાંથી કોઈ બીજો ઓથર લખે ત્યારે એનું ઇન્ટરપ્રિટેશન, એનો એંગલ બદલાઈ જતો હોય. એટલે મેં જે હમણાં આપને કહ્યું એમ કે
ઇન્ડિકા ઓરિજિનલ ફોર્મમાં ઉપલબ્ધ નથી એટલે એક ઇન્ટરપ્રિટેશન કરનાર વ્યક્તિએ એવું કહ્યું હોય કે ભારતમાં લખાણ પદ્ધતિ અસ્તિત્વમાં નહોતી, પણ બીજો કોઈ ઇન્ટરપ્રિટર હોય કે જેણે મેગાસ્તનીજની ઇન્ડિકામાંથી નોંધ બનાવી હોય, એણે એવું ઇન્ટરપ્રિટેશન અથવા એણે એવું તારણ કાઢ્યું હોય કે આ રીતની પદ્ધતિ અસ્તિત્વમાં હતી. આ એનું કદાચ મૂળ કારણ મને લાગે છે. ઇન્ડિકા ઓરિજિનલ ફોર્મમાં નથી ને એને આપણે અત્યારે જે સ્વરૂપમાં જોઈએ છે બીજા અનેક ઓથરોમાંથી લીધેલું પુસ્તક છે. ઇન્ડિકામાંથી આપણે જે કહીએ છીએ પણ વાસ્તવિક રીતે ઇન્ડિકા એક પુસ્તકમાંથી નથી. બીજી વસ્તુ, મેગાસ્થનીજે ઘણી બધી એવી બાબતોની નોંધ કરી છે જે આપણને ચાણક્યના કે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નથી મળતી. એ મેં જે હમણાં આપણને થોડા વખત પહેલા કીધું કે જોવાનો અભિગમ, એંગલ, મેગાસ્થનીજ છે ગ્રીકમાંથી આવતો હતો અને જ્યારે ગ્રીકમાંથી આવતો હતો ત્યારે ગ્રીકમાં પરંપરાગત રીતે જે વસ્તુ એસ્ટાબ્લિશ હતી ભારતમાં એ જ રીતે એ વસ્તુ જોવા ના મળે એટલે એ લોકોને એવું લાગતું હતું કે ના ના આનું અસ્તિત્વ જ નથી. બરોબર? ભારતની અંદર એ લોકો દાસ પ્રથા અસ્તિત્વમાં નહોતી એવું લખે છે. જ્યારે આપણે આમ જોવા જાવ તો દાસ પ્રથા અસ્તિત્વમાં નહોતી એવું નહોતું. દાસીઓ આપણે એ જમાનામાં મૌર્ય સમયમાં રાજાના પેલામાં દાસીઓ હતા જ, પણ ત્યાં જે દાસનો અર્થ થતો બોન્ડેડ લેબર, ગુલામ. આપણે દાસ પ્રથા જે અસ્તિત્વમાં શરૂઆતના તબક્કે હતી એ ગુલામી પ્રકારની નહોતી. આપણે ઘણી આઝાદી અને ઘણી વ્યવસ્થિત હતી. એટલે જે ઇન્ટરપ્રિટેશનની બાબત છે, ઇન્ટરપ્રિટેશનના કારણે આ સમસ્યા હોઈ શકે. તમારું રીડિંગ બહુ જ સારું, હું તમને બેન અભિનંદન આપીશ કે એટલું ઊંડાણથી તમે વાંચી રહ્યા છો. એટલે આપણે જે વાત કરતી હતી વન્સ અગેન કે આ રીતના કોન્ટ્રાડિક્શન પણ ઘણીવાર પ્રાચીન કાળમાં જોવા મળશે. છતાંય જ્યારે આ પ્રકારની બાબત આવે ત્યારે બને તો એનસીઆરટી અને ઇગ્નુને સૌથી રિલાયેબલ માનજો. આંબેડકર યુનિવર્સિટી, ઇગ્નુ અને એનસીઆરટીના જે પુસ્તકો લખાયા છે એ ભારત સરકાર દ્વારા લખાયા છે અને ભારત સરકારે સારા સારા ઇતિહાસકારોને એમાં સામેલ કરી અને એ પુસ્તકો લખાવ્યા છે. એટલે જ્યારે પણ તમે કન્ફ્યુઝ થાવ ત્યારે સૌથી ઓથેન્ટિક મટીરિયલ તરીકે આપણે ગવર્મેન્ટે જે પબ્લિશ કર્યું હોય એને માનવું. ખાસ કરીને જ્યારે આપણે સરકારી નોકરી માટેની પરીક્ષા આપવા જતા હોઈએ ત્યારે આપણો જે મુખ્ય હેતુ છે એ આઈએએસ આઈપીએસ બનવાનો છે અને આઈએએસ આઈપીએસ બની અને આપણે સરકારનો વિરોધ નથી કરવાનો, પણ સરકાર માટે થઈ અને લોકો માટે કામ કરવાનું, સરકાર તરફથી લોકો માટે કામ કરવાનું. એટલા માટે ગવર્મેન્ટ ટેક્સ્ટ બુકમાં આપણને જે જાણવા મળે એ વસ્તુ આપણા માટે વધારે મહત્વની હોય છે. એટલે આવું જ્યાં પણ કન્ફ્યુઝન આવે ત્યારે ઇગ્નુ અથવા તો એનસીઆરટી રિફર કરી લેવી. આ અમારો પોતાનું પ્રેક્ટિકલ સોલ્યુશન હતું કે આવો એક નહીં, તમને આવા 50 ક્વેશ્ચન આવશે કે જ્યાં ખાસ કરીને પ્રાચીન કાળના સંદર્ભમાં જ કે 2 બુક્સ અલગ અલગ નોંધ આપતી હોય કે 2 બુક્સ અલગ અલગ ફિગર આપતી હોય, અલગ અલગ ડેટ આપતી હોય કોઈ ઘટના બાબતે, ત્યારે તમને ખાસ કન્ફ્યુઝન થાય કે આમાં બેમાંથી સાચું કોણ. અને એ સમયે આપણે જ્યારે નક્કી કરવું હોય ત્યારે મેં કીધું એ રસ્તો તમે અપનાવો તો તમારું કન્ફ્યુઝન દૂર થઈ જશે. તો પછી આપણે કદાચ એ 2 સિવાય કોઈ ત્રીજી નોંધ જ એનસીઆરટીમાં આપી હોય તો એ ત્રીજી નોંધ સાચી, પેલી 2 ખોટી. આપણા માટે એનસીઆરટી એ સૌથી વધારે અગત્યની ગણાય. એટલે એ રીતે તમે યાદ રાખજો. એટલે આજે આપણે જે મહત્વની બાબત ચર્ચવાની હતી એ ઘણી ખરી કવર થઈ ગઈ છે. કેમ કે મારા માટે આ બહુ મહત્વનું હતું કે તમે લોકો ઇતિહાસની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરી લો. અને હવે તમે આજે મેં કીધું એ પછી એકવાર શક્ય હોય તો આપણે બીજી વાર મળીએ પહેલા એનસીઆરટીના 3 ભાગ 11-12ના ઇતિહાસના વાંચી લેજો. પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત અને આધુનિક ભારત ત્રણેય તમે સરસ રીતે વાંચીને આવશો તો હવે પછી આપણે જે ક્રોનોલોજીનું સેક્શન લેવું છે અને એમાં જે સાથે સાથે થોડું કયા ટોપિકમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની મારે વાત કરવી છે એ આપણે સરસ રીતે વણી શકશું. તમે વાંચીને બેઠા હશો તો તમને સમજવામાં બહુ જ સરળતા રહેશે. એટલે આજના સેશનમાં આપણે જે મુખ્ય ફોકસ હતું એ આ હિસ્ટ્રીની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવાનું હતું અને એ જીએસ અને ઓપ્શનલ હિસ્ટ્રી બંને વિદ્યાર્થીઓ માટે એક સમાન મહત્વનું હતું. એટલા માટે જ મેં આજે 2 લેક્ચર કમ્બાઈન કર્યા હતા કે તમે કદાચ ઓપ્શનલ સબ્જેક્ટ ના પણ રાખ્યો હોય છતાંય જ્યારે પણ તમે ઇતિહાસની તૈયારી કરશો ત્યારે આ બધી બાબતોની જો સમજણ તમારામાં નહીં હોય તો તમને ઇતિહાસ અઘરું લાગશે. અને ઇતિહાસ અઘરું લાગે તો તમારા માટે 25 થી 30 પ્રશ્નોનો સવાલ પેદા થાય. 25 પ્રશ્નો જો તમે સારી રીતે ના કરી શકવાના હો તો પરીક્ષામાં પાસ કરવામાં એ તમને ખૂબ મોટી અસર કરી શકે. એટલે આજે ઘણા બધા મિત્રોએ પ્રશ્નો પણ ઘણા સારા પૂછ્યા
બધાને હું અભિનંદન આપીશ કે તમે લોકો રસપૂર્વક અને અમુક વાર તો મને એવું લાગે છે કે મારી કરતાં પણ વધુ સારું વાંચન કરીને આવો છો, તો એ બધા મિત્રો સફળ થાય એવી હું શુભેચ્છા પાઠવીશ. કારણ કે આ રીતની જો તમે જનૂનપૂર્વકની તૈયારી કરશો તો યુપીએસસી કે આઈએએસ પરીક્ષા એવી અઘરી નથી કે સફળ ના થવાય. તમે પાસ્ટ ટ્રેક રેકોર્ડ જુઓ તો મોટા ભાગે એવું બને છે કે એવરેજ સ્ટુડન્ટ ઘણા સારી રીતે સફળ થયા છે. બહુ જ એક્સ્ટ્રા ઓર્ડિનરી કેલિબર કે તમારે બહુ જ સારી યાદશક્તિ, મેન્ટલ પાવર હોય એવો લોટ હાર્ડલી 10% હોય છે. બાકીના 90% વિદ્યાર્થીઓ તમારી મારી જેવા જ હોય છે, અને એ લોકો સારી મહેનત અને સારી તૈયારી દ્વારા એ લોકો સારી રીતે આઈએએસ આઈપીએસ સુધી પહોંચી જતા હોય છે. એટલે તમે પણ એ રીતે મહેનત કરીને લગનપૂર્વક આગળ વધો. અમારી જ્યાં પણ મદદની જરૂર હોય અમે કરશું. અને બાકી આ કામ એવું છે, ઓલવેઝ હું કહું છું કે કોચિંગ કે માર્ગદર્શન તમને 10 to 20% હેલ્પફુલ થશે. યુપીએસસીની અંદર કોઈ દિવસ કોઈ તમને 100% તૈયારી નહીં કરાવી આપે, પણ તમારા જે મિસકન્સેપ્ટ છે, તમારી જે તૈયારીની તકલીફો છે, ત્યાં તમે માર્ગદર્શન મેળવી લો તો તમારી તૈયારી સરળ રીતે થઈ જશે. અને એ કામ અમે કરવા અહીંયા પ્રયત્ન કરીએ છીએ. બાકી તમારે દોડવાનું તમારે છે, ટ્રેક ઉપર અમે મૂકી આપશું, પણ એ ટ્રેક ઉપર ધક્કો મારીને મંજિલ સુધી અમે તમને ના પહોંચાડી શકીએ. એ તમારે જ દોડવું પડશે. એટલે અહીંથી તમને જે પુસ્તકો અથવા જે રીતની તૈયારી કરવાનું અમે વારંવાર કહીએ છીએ એ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો સફળતા ચોક્કસ મળશે. તમને સૌને અગાઉથી શુભેચ્છા. હવે યુપીએસસીના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે, એટલે પહેલા જ સ્ટેજે હું તમને બધાને શુભેચ્છા પાઠવી દઉં કે તમે સૌ સફળ થાવ, આઈએએસ આઈપીએસ બનો અને ગુજરાતનું નામ રોશન કરો. આભાર. ખૂબ આભાર સાહેબ. ખૂબ જ સરસ રીતે પ્રેક્ટિકલ સ્વરૂપમાં ઇતિહાસનો પરિચય આપણને આપ્યો. લાગણીવશ ન થઈએ, ધ્યાન રાખીએ કે આપણે પરીક્ષા આપવાની છે, એ પરીક્ષાને ધ્યાનમાં રાખીને ઇતિહાસ તૈયાર કરવાનો છે. ઘણી બધી બાબત સાહેબે કીધું છે, મિસકન્સેપ્ટ હિસ્ટ્રીમાં છે, અને એના કારણે ક્યારેક લાગણી પણ ઊભી થઈ જાય છે કે આની ચર્ચા છે, આજે નથી, અમારું આ હતું ને આ નથી. પણ મિત્રો, લાગણીવશ ન થઈએ અને પરીક્ષાની દ્રષ્ટિએ એક પ્રેક્ટિકલ સ્વરૂપમાં આપણે તૈયારી કરીએ એ વધારે ઉપયોગી રહેશે. હું સાહેબનો ખૂબ આભારી છું કે ફક્ત હિસ્ટ્રી બાબત નહીં પણ કાયમ એક પૂર્ણ તૈયારીના સ્વરૂપમાં વિષયને કાયમ લેતા હોય છે, અને વિદ્યાર્થીઓને એન્કરેજમેન્ટ આપવાનું પણ કામ ખૂબ સરસ રીતે મારી સાથે કરતા હોય છે. એના માટે એમનો ખૂબ ખૂબ આભારી હું છું. વિદ્યાર્થી મિત્રો, આવતા શનિ રવિએ ફરીથી આપણે મળવાના છે. હિસ્ટ્રી, પોલિટિકલ સાયન્સ અને આમ્રપાલીબેન પણ જે કાયમ કહેતા હોય છે કે આપણા પ્રોગ્રામ દ્વારા એક ટોર્ચ અમે રસ્તા પર ફેંકવા માંગીએ છીએ, તમારા રસ્તા પર, અને તમે એ રીતે આગળ વધો. તો બેન પણ આવતી વખતે આપણી સાથે રહેવાના છે. તો આવતા શનિવારે ફરીથી મળશું વિદ્યાર્થી મિત્રો. ત્યાર સુધી રજા આપશો. નમસ્કાર. આભાર.